વિદેશમાં સારી નોકરીની લાલચ ગુજરાતના અનેક યુવાનો માટે મુસીબત બની છે। મ્યાનમારમાં ડેટા એન્ટ્રીની નોકરીના બહાને ગયેલા વડોદરા અને સાવલીના 10 સહિત રાજ્યના અંદાજે 100થી વધુ યુવકો ફસાઈ ગયા છે। છેલ્લા 20 દિવસથી અટવાયેલા યુવાનોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી ભારત સરકાર પાસે વતન પરત લાવવા માટે આજીજી કરી હતી। વડોદરાના સાવલી તાલુકાના સાંઢાસાલ ગામ સહિત ગુજરાતના અનેક યુવાનો મ્યાનમારમાં જીવના જોખમે ફસાયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી। એજન્ટો દ્વારા ઊંચા પગારની લાલચ આપી આ યુવકોને ત્યાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમની પાસે ખાવા પીવાના કે પરત આવવાના પણ પૈસા બચ્યા નથી। વાયરલ થયેલા વિડીયોમાં સાવલીના ગુંજન શાહ સહિતના યુવાનો કહી રહ્યા છે કે ઇમિગ્રેશન થઈ ગયું હોવા છતાં તેઓ આગળ વધી શકતા નથી। હાલ આ યુવાનોને ત્યાંની એક સ્થાનિક NGO દ્વારા આશરો આપવામાં આવ્યો છે। 20 દિવસથી ચાલી રહેલી આ હાલાકી બાદ યુવાનોના પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા છે। પરિવારોએ ભારત સરકાર અને વિદેશ મંત્રાલયને અપીલ કરી છે કે તમામ યુવાનોને સહી સલામત રીતે વતન પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે। મારો બાબા ગુંજન થાઈલેન્ડ 4 મહિનાથી ગયો છે। એમને ત્યાં અનુકૂળ નથી આવ્યું, એટલે 20 દિવસથી મારો છોકરો ઘરે આવવા માગે છે। એની સાથે બીજા 120થી 30 છોકરાઓ જોઈન્ટ છે। ત્યાંની ગવર્મેન્ટે ઇમિગ્રેશન પૂરું કરી દીધું છે, પણ અહીંયા ફાઇલ કરેલી છે, છતાં એ કામ આગળ વધે તે રીતે સરકારને અપીલ કરું છું।